હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ આર્યવત એજ્યુકેશનલ એકેડમી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં મોડલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો છે એમનો અભ્યાસ કરવાના છે. તો સહાયકારક ક્રિયાપદોમાં આપણે પાંચ જ સહાયકારક ક્રિયાપદો છે એનો જ અભ્યાસ કરવાનો છે કે કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ. એમને શું કહેવાય છે? તો કે સહાયકારક ક્રિયાપદો છે. હવે જે આ સહાયકારક ક્રિયાપદો છે એનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ છે થતો નથી, એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી. હવે આ જે પાંચેય સહાયકારક ક્રિયાપદો છે કે જે તમારે તમારી ઇંગ્લિશની દ્વિતીય સત્રની જે ગ્રામર છે એમાં આપેલા છે એમનો અભ્યાસ કરવાના છે. ક્રમશઃ જોઈએ તો પહેલું શું છે? તો પહેલું તમારે આપેલું છે કેન. કેન એટલે શું? તો કે કેન એટલે કે શકે છે. શકું છું એટલે શું થશે? તો કે કેન નો ઉપયોગ ક્યાં થાય? તો કે તમારે કોઈ કામ કરી શકો છો એટલે કે તમારી એબિલિટી દર્શાવવા માટે થાય. ફોર એક્ઝામ્પલ હું એક ઉદાહરણ લખું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, કે હું ઇંગ્લિશ બોલી શકું છું. કે બોલવાની મારામાં શું છે? તો કે એબિલિટી છે. તો પહેલું આપણે શું કરીશું? તો કે એબિલિટી માટે કેન નો ઉપયોગ થાય છે. પછી તમે એ નથી કરી શકતા કે શું નથી બોલી શકતા, અહીં લખો કે આઈ કેન નોટ સ્પીક હિન્દી, કે હું હિન્દી બોલી શકતો નથી. તો એ શું થયું? તો કે એ તમારી ડિસએબિલિટી થઈ. તો ડિસએબિલિટી માટે પણ શું થાય છે? તો કે કેન નો ઉપયોગ થાય છે. બીજું તો કે કંઈક પરવાનગી માંગવી છે, તો પરવાનગી માંગવા માટે પણ શું થાય છે? તો કે કેન નો ઉપયોગ થાય છે. અહીં લખું કે કેન આઈ કમિંગ સર, કે હું અંદર આવું સર. તો એ શું થાય? તો કે પરવાનગી માટે પણ આપણે શું કરીએ છીએ? તો કે કેન નો ઉપયોગ કરીએ છીએ. પછી રિક્વેસ્ટ કરવા માટે પણ આપણે શું કરીએ છીએ? તો કેન નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ લખીએ તો કે કેન આઈ હેલ્પ યુ. તો શેના માટે છે? તો કે રિક્વેસ્ટ માટે પણ શું થાય છે? તો કે કેન નો ઉપયોગ થાય છે. હવે જુઓ કે તમારી ગ્રામરની અંદર છે એ કેન ના વાક્યો આપેલા છે. હવે આની સિમ્પલ છે એ સેન્ટેન્સ કઈ રીતે થશે? કે આની વાક્ય રચના કઈ રીતે સેન્ટેન્સ બનશે? તો કે પહેલા શું આવે? તો કે મોડલ વર્બ તરીકે જે શબ્દ હોય તે મોડેલ વર્બ પ્લસ કેવું થાય? તો કે પહેલા શું આવશે? તો કે સબ્જેક્ટ આવશે, પછી મોડેલ વર્બ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અધર વર્ડ. મિત્રો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. અહીં ડી, ઈડી કે આઈએનજી જેવા શબ્દો છે એ લગાડવામાં આવતા નથી. અહીંયા આપણે જોઈએ છે કે I can speak English, તો સ્પીક છે એ V1 તરીકે વપરાયું છે. હવે તમારી ગ્રામરમાં જે શબ્દો આપેલા છે એ જોઈએ, વાક્યો આપેલા છે કે પહેલું વાક્ય છે, બીજું વાક્ય છે, એમાં કેન અને કેન નોટ થી જે ખાલી જગ્યાઓ પૂરવાની છે એ જોઈએ. તો મિત્રો તમારે ઇંગ્લિશ ગ્રામરમાં સેકન્ડ નંબર ઉપર આપેલું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ, કે આપણે કેન અને કેન નોટ જે શીખી ગયા છીએ એના તમારે છે એ વાક્યો આપેલા છે એટલે કે ખાલી જગ્યા આપેલી છે એ તમારે પૂરવાની છે. તો અહીં મેં ખાલી જગ્યાઓ લખી છે કે પહેલા આપેલી છે કે ઇટ ઇઝ રેનિંગ, વી ખાલી જગ્યા ઇન ધી ગાર્ડન, કે વરસાદ આવી રહ્યો હતો, તો વરસાદ આવતો હોય એટલે ઇન ધી ગાર્ડન આપણે ગાર્ડનમાં ન જવું જોઈએ. તો અહીં શું આવશે? કે we can not
એટલે કે વરસાદ આવી રહ્યો છે એટલે આપણે ગાર્ડનમાં રમવું ન જોઈએ. તો ટ્રી ઇઝ વેરી ટોલ કે વૃક્ષ ખૂબ ઊંચું છે. જીગર ખાલી જગ્યાએ કે વૃક્ષ ઊંચું હતું એટલે જીગર ચડી ન એટલે શું હશે? જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ કે જીગર ચડી ન શકે. પછી જો સંજય ઇઝ શોર્ટ કે સંજય છે એ નાનો છે. હી ઓન ધી લાસ્ટ બેન્ચ તો અહીં શું થશે કે હી કેન નોટ sit on the last bench. પછી જો I have an umbrella કે મારી પાસે છત્રી છે. I can come with you to the market. પછી જુઓ કે નીતિન knows કિરણ કે નીતિન છે એ કિરણને જાણે છે. he can talk to him. તો મિત્રો તમારી ગ્રામરની અંદર છે એ કેન અને કેન નોટ ની બીજી ખાલી જગ્યાઓ આપેલી છે એ તમારે મહાવરા માટે એટલે કે તમારી પ્રેક્ટિસ થાય એ માટે એ તમારે પૂરવાની છે. ધેન સેકન્ડ નંબરનું જે મોડેલ વર્બ છે એ શું છે તો કે શુડ. શુડ એટલે શું થશે તો કે કંઈક કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એવો ભાવ વ્યક્ત થાય છે. હવે જો કે કંઈક કરવું જોઈએ એમ કીધું હોય તો સેન્ટેન્સ દ્વારા સમજીએ તો શું કહે છે કે વી સેવ ટ્રીઝ. સોરી વી શુડ સેવ ટ્રીઝ કે આપણે વૃક્ષો છે એ બચાવવા જોઈએ. પછી શું કહે છે વી શુડ give respect to elders કે આપણાથી જે મોટા હોય એને આપણે શું કરવું જોઈએ તો કે આપણે એને છે એ માન આપવું જોઈએ, રિસ્પેક્ટ આપવી જોઈએ. પછી કહે છે we should not waste our time કે આપણે છે એ આપણો ટાઈમ છે એ બગાડવો ન જોઈએ. પછી કંઈક સજેશન આપવા માટે પણ should નો ઉપયોગ થાય છે કે you should work hard, you should work hard કે તમારે સખત મહેનત કરવી જોઈએ. પછી જો કે તમારી ગ્રામરમાં જ આપેલું છે કે ગીતા should not play in the rain કે વરસાદ આવે છે એટલે ગીતા એ છે એ રમવું ન જોઈએ. ટૂંકમાં શુડ શું કહે છે તો કે છે એટલે કે આમ કરવું જોઈએ અથવા આમ ન કરવું જોઈએ એવો ભાવ વ્યક્ત થાય છે. અને હવે જુઓ કે તમારી ગ્રામરમાં શુડ અને શુડ નોટ ના જે ખાલી જગ્યાઓ આપેલી છે એ જોઈએ. જુઓ કે શુડ ઓર નોટ શુડ ના છે એ તમારી ગ્રામરમાં જે ખાલી જગ્યાઓ આપે છે એ સમજીએ. પહેલી ખાલી જગ્યા કીધું છે કે the children are teasing animals કે બાળકો છે એ પ્રાણીઓને છે એ ચીડવી રહ્યા છે. they તો અહીં શું થશે કે એને એમ ન કરવું જોઈએ કે they should not tease animals કે they should not tease animal કે એને એનિમલ છે પ્રાણીઓ છે એને છે એ જીવવા ન જોઈએ. હવે જો કે દેવ ઇઝ ટેલિંગ લાઈક કે દેવ છે એ ખોટું બોલી રહ્યો છે કે he should not tell કે એને ખોટું ન બોલવું જોઈએ. હવે જો અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ કે અંકિતા છે એ મહેનત નથી કરી રહી તો
તો she should work કે તેને મહેનત કરવી જોઈએ. હવે should or should not ની જે ખાલી જગ્યા બાકીની આપેલી છે એ તમારે પ્રેક્ટિસ માટે છે, એની પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ છે મે કે સહાયકારક ક્રિયાપદો આપણે ભણ્યા છે, કેન અને શુડ ભણી ગયા છે. મે, હવે મે નો ઉપયોગ ક્યાં થાય છે? તો મે નો ઉપયોગ છે આપણે શું કરીએ છીએ તો કે પરવાનગી માંગવા માટે કરીએ છીએ. દાખલા તરીકે હું લખું કે મે આઈ કમિંગ સર, તો મેં શું કર્યું તો કે પરવાનગી માંગી, એટલે શું થાય તો કે પરમિશન માટે આપણે છે એનો ઉપયોગ કરીએ છીએ. કે એમ જ ઉદાહરણ લે કે મે ગો સર, કે હું જઈ શકું સર. પછી શું કહે છે તો કે ભવિષ્યની સંભાવના દર્શાવવા માટે પણ આપણે છે એ મે નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે જોઈએ કે હેમંત મે વિન ધી મેચ, કે હેમંત મે વિન ધીસ મેચ, કે હેમંત છે એ કદાચ જીતશે. તો શું થયું તો કે ભવિષ્યની સંભાવના દર્શાવવા માટે પણ મે નો ઉપયોગ થાય છે. કે ભવિષ્યની સંભાવના દર્શાવવા માટે પણ આપણે શું કરીએ છીએ મે નો ઉપયોગ કરીએ છીએ. બીજે મે નો ઉપયોગ ક્યાં થાય છે તો કે કંઈક પ્રાર્થના કરવા માટે પણ આપણે શું કરીએ છીએ મે નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અહીં લખું કે મે ગોડ બ્લેસ યુ, તો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે, આશીર્વાદ આપે, એના માટે શું કરીએ છીએ તો કે મે નો ઉપયોગ કરીએ છીએ. પછી જુઓ શું કહે છે કે શ્રાપ માટે પણ મે નો ઉપયોગ થાય છે. કે મે યુ નોટ achieve your goal, કે તમને તમારો જે ગોલ લક્ષ્ય છે એ પ્રાપ્ત થશે નહીં. હવે જુઓ માઇટ નો ઉપયોગ ક્યાં થાય છે તો કે માઇટ છે એ મેનું જ ભૂતકાળનું રૂપ છે, એટલે માઇટ નો ઉપયોગ પણ ક્યાં થાય છે તો કે વર્તમાન સમયે જે સંબંધિત ભવિષ્યતા છે એ દર્શાવવા માટે ક્યાં થાય છે તો માઇટ નો ઉપયોગ થાય છે. તમારી ગ્રામરમાં આપેલું છે કે તરુણ might be sleeping now, તો શું થશે તો કે પ્રેઝન્ટ સંભાવના દર્શાવવા માટે પણ શું ઉપયોગ થાય છે. કે તરુણ મે બી સ્લીપ નાઉ, કે પોસિબિલિટી કે પ્રેઝન્ટ ની જે પોસિબિલિટી છે એ દર્શાવવા માટે પણ શું થાય છે પોસિબિલિટી દર્શાવવા માટે છે એ માઇટ નો ઉપયોગ થાય છે. આગળ જો શું કીધું છે કે the teacher might punish, કે શિક્ષક એને સજા કરશે એના માટે પણ શું થાય છે તો કે માઇટ નો ઉપયોગ થાય છે. હવે જુઓ કે મે और माइट
બેની ખાલી જગ્યા છે એ તમારી ગ્રામરની અંદર આપેલી છે, એનો અભ્યાસ કરીએ. મિત્રો જુઓ કે મે ઓર માઇટ ની ખાલી જગ્યા તમારા ગ્રામરમાં આપેલી છે, એ તમારે પૂરવાની છે. તમારું પહેલું સેન્ટેન્સ છે કે કેતન સેઝ કે માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, કે મારું નામ છે એ મેરિટ લિસ્ટમાં છે. તો વિના સેઝ યુ, તો અહીં શું આવશે? તો કે યુ માઇટ ગેટ એડમિશન, કે તને છે એડમિશન મળી જશે. કે અર્ચના સેઝ સુમિત ઇઝ નોટ વેલ ટુડે, કે સુમિત છે એ આજે એની તબિયત છે એ સારી નથી. તે સંજય હિઝ ફાધર, તો અહીં શું થશે? might take him to the doctor in the evening. હવે જુઓ કે અનિતા says what are your plans for Sunday, કે તારા રવિવારનો શું પ્લાન છે? ભૂમા says I might, અહીંયા પણ શું આવશે? might watch, કે હું અત્યારે જઈને શું કરીશ? તો કે રવિવારે છે એ મૂવી જોઈશ. મિત્રો હવે મોડલ વર્બ્સ નું આપણે છેલ્લું સહાયકારક ભણવાનું છે, એ છે મસ્ટ. મસ્ટ એટલે શું થાય? તો કે મસ્ટ છે એ શું દર્શાવે છે? તો કે નૈતિક ફરજ દર્શાવે, કે તમારે આમ કરવું જ જોઈએ. તો હવે જુઓ એક વાક્ય દ્વારા સમજીએ તો અહીં કીધું છે કે વી મસ્ટ ઓબે our parents, કે આપણે શું કરવું જોઈએ? તો કે આપણા જે મમ્મી પપ્પા છે, પેરેન્ટ્સ છે, એ કે છે એને અનુસરવું જોઈએ, એની આજ્ઞા માનવી જોઈએ. પછી જુઓ we must not break to rules of the school, કે આપણે છે એ આપણા સ્કૂલના જે નિયમો છે એ તોડવા ન જોઈએ. we must write our homework, કે આપણે છે એ આપણું હોમવર્ક કરવું જોઈએ. we must pay our taxes, કે આપણે છે એ આપણો ટેક્સ ચૂકવવો જોઈએ. મસ્ટ શું કરે છે? તો કે નૈતિક ફરજ દર્શાવે છે. હવે જો મસ્ટ ઓર મસ્ટ નોટ ની જે ખાલી જગ્યા છે તમારા ગ્રામરમાં આપેલી છે, એ સમજીએ. કે મનન હેઝ પ્રોમિસ ટુ વર્ક હાર્ડ, કે મનન છે એ સખત મહેનત કરવાનું છે એ વચન આપ્યું હતું. હી, તો અહીં શું આવશે? કે હી મસ્ટ નોટ બ્રેક, શું થશે? કે હી મસ્ટ નોટ બ્રેક હિઝ પ્રોમિસ, કે એને એનું વચન તોડવું ન જોઈએ. જો we ખાલી જગ્યા bites of paper on the floor, કે we must not શું થશે? કે આપણે છે એ પેપરના ટુકડાઓ છે એ ફ્લોર પર ફેંકવા ન જોઈએ. હવે જો કે the young ખાલી જગ્યા respect their elders, તો એમાં શું થશે? the young must respect their elders. then જો the traffic light is red, you must stop, શું થશે? you must stop your car, કે ટ્રાફિક ની લાઈટ થઈ રહી છે એટલે તમારે તમારી કાર છે એ રોકવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લે તમારી ગ્રામર છે એમાં છે એ કેન, મે, અને જે આપણે અહીં સહાયકારક ક્રિયાપદો ભણી ગયા છે એની ખાલી જગ્યા આપેલી છે નંબર 5 ઉપર, કે fill in the blanks with the correct word from the brackets.
તો યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે કે ક્યાં કેન વપરાય છે, ક્યાં મે વપરાય છે, ક્યાં માઇટ વપરાય છે, ક્યાં મસ્ટ વપરાય છે અને ક્યાં શુડ વપરાય છે. એની ખાલી જગ્યાઓ છે એ તમારે છે એ રિસર્ચ જેવી ખાલી જગ્યાઓ છે એ આપેલી છે, એને તમારે છે એ પ્રેક્ટિસ કરવાની છે. આજના આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે તમારા દ્વિતીય સત્રનું જે ગ્રામર છે એમાં મોડલ વર્બ છે એ આપણે ભણી ગયા છીએ. ધન્યવાદ. વંદે માતરમ.